નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પ્રેરણા સ્ત્રોત, શર્મા મેમ અને પંચોલી સાહેબના ચરણોમાં વંદન કરી આજે આપણે ગિલફર્ડનું એસઆઈ મોડલ અને બુદ્ધિનું માપન કેવી રીતે થાય એને વિગતવાર સમજીએ. વિદ્યાર્થી મિત્રો, એક અવયવ સિદ્ધાંત સ્ટેફન બીને આપ્યો, દ્વિઅવયવ સિદ્ધાંત સ્પીયરમેને આપ્યો. એમના જણાવ્યા મુજબ જનરલ શક્તિ જી એક જ હોય છે, જ્યારે સ્પીયરમેન કહે છે કે બુદ્ધિ બે ઘટકોની બનેલી હોય છે, એક જનરલ શક્તિ અને એક વિશિષ્ટ શક્તિ. એનાથી એક ડગલું આગળ વધી અને ગિલફર્ડે બુદ્ધિ એક બે ઘટકોની બનેલી હોતી નથી, પરંતુ એનાથી પણ બુદ્ધિ અનેક ઘટકોની બનેલી હોય છે. એમાંથી ધીરે ધીરે પોતે 150 અભિશક્તિઓ શોધી અને ત્યારબાદ વધુ સંશોધન કરી અને 180 અભિશક્તિઓ શોધી. ગિલફર્ડ, જોય પોલ ગિલફર્ડનું એસઆઈ મોડલ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટેલેક્ટ અનુસાર માનસિક કસોટીઓ દ્વારા અવયવનું વિશ્લેષણ કર્યું એમને અને બૌદ્ધિક શક્તિઓ માટે ત્રિપરિમાણ દર્શક મોડલ આપ્યું. ગિલફર્ડ પોતે ત્રિપરિમાણ દર્શક એસઆઈ મોડલ માટે જાણીતા છે અને એમને જે ત્રિપરિમાણ આપ્યા એમાં એક પરિમાણ છે વિષય વસ્તુ કન્ટેન્ટ, બીજું પરિમાણ છે પ્રક્રિયા અને ત્રીજું પરિમાણ છે નિપજ. તો ગિલફર્ડ 3 પરિમાણોના વિભાગ પાડ્યા અને ત્રણેય પરિમાણ ને પ્રક્રિયામાં કુલ 6 ઘટકો, 100 અભિશક્તિઓ, વિષય વસ્તુમાં 5 અને નિપજમાં કુલ 5, એમ કરીને 180 કોષોની બુદ્ધિ બનેલી છે. સામાન્ય રીતે વસ્તુ કન્ટેન્ટ દ્રશ્ય વિઝ્યુઅલ સ્વરૂપે હોય, શ્રાવ્ય સ્વરૂપે હોય, ઓડિટરી હોય, શબ્દાર્થ સ્વરૂપે હોય, સિમેન્ટિક અને સંકેત સ્વરૂપે હોય. 5મો વિભાગ એનું વર્તન બિહેવિયર સ્વરૂપે વસ્તુ કન્ટેન્ટ એનું રજૂ થાય છે. પ્રક્રિયા પ્રોસેસ બોધાત્મક કોગ્નિટિવ એબિલિટી, ત્યારબાદ સ્મૃતિ અંકન મેમરી રેકોર્ડિંગ, સ્મૃતિ ધારણ, કેન્દ્રિત ચિંતન અને વિકેન્દ્રિત ચિંતન હોય છે. નિપજ જે મળે છે એ યુનિટ, એકમ, વર્ગો દ્વારા સંબંધો, તંત્રો અને પરિવર્તનો, છેલ્લે ફલિતાર્થ મળે. બોધાત્મક અભિશક્તિ જે પ્રક્રિયા છે એમાં બોધાત્મક કોગ્નિટિવ એબિલિટી, કોઈ બાળકમાં જ્ઞાનનું સર્જન થાય છે ત્યારે બોધાત્મક એબિલિટી એનામાં વિકસે છે. દ્રશ્ય સ્વરૂપે હોય, શ્રાવ્ય સ્વરૂપે હોય, એ જોઈ શકે, સાંભળી શકે, સ્પર્શ કરી શકે, સ્વાદ સ્વરૂપે હોય. દાખલા તરીકે
કોઈ હરણનું ચિત્ર તમે બતાવો અને હરણનું ચિત્ર જ્યારે બાળક જોવે ત્યારે એ ઓળખી બતાવે. તો ઓળખવું એ કોગ્નેટિવ એબિલિટી છે. કોઈ આકૃતિ બતાવી, તમે આકૃતિ દ્રશ્ય કે શ્રાવ્ય સ્વરૂપે હોય, સ્પર્શજન્ય હોય, સ્વાદજન્ય પણ હોઈ શકે. આપણે હરણનું ઉદાહરણ આપ્યું તો હરણને ઓળખવો એ બોધ છે. હરણની આકૃતિ તમે જોઈ, એ આકૃતિ દ્રશ્ય સ્વરૂપે છે અને એક જ હરણ હોય તો એ એકમ છે. તો પ્રક્રિયા, વિષય વસ્તુ અને નિપજ આપણને ત્રણેય મળ્યું. પ્રક્રિયામાં બોધ મળ્યો, એ હરણને ઓળખ્યો. વિષય વસ્તુ દ્રશ્ય સ્વરૂપે અને નિપજ આપણને એકમ મળ્યો. એક હરણ છે એટલે એકમ. તો વિદ્યાર્થી મિત્રો, એસઆઈ મોડલમાં 180 ઘટકોમાં બોધાત્મક અભિશક્તિમાં કુલ 24 શક્તિઓ છે. એમાંથી ગિલફોર્ડ 15 થી 18 શક્તિઓને ઓળખી શક્યો છે. હજુ પ્રોસેસ એના પર સંશોધન ચાલે છે. આકૃતિ સ્વરૂપે જો બીજા પ્રશ્નો આપણે બોધાત્મકને લગતા પૂછવા હોય તો ક્રમમાં ગોઠવવાનું આપણે પૂછી શકીએ બાળકને. અક્ષરો, ચિહ્નો દ્વારા ઓળખવાની શક્તિ પણ બોધાત્મક અભિશક્તિ છે. ચિહ્નો દ્વારા, દાખલા તરીકે અ પછી ખાલી જગ્યા મૂકું, પછી દા મૂકું, પછી ખાલી જગ્યા મૂકું અને દ મૂકું. તો અ ખાલી જગ્યા દા ખાલી જગ્યા દ. તો આ ખાલી જગ્યા જ્યારે ચિહ્નો દ્વારા પૂરશે ત્યારે એ અમદાવાદ લખશે. વિદ્યાર્થી મિત્રો, ગિલફર્ડના જે પ્રક્રિયા, નિપજ અને વિષય વસ્તુ છે, બોધાત્મક શક્તિઓમાં આકૃતિ સ્વરૂપે, દ્રશ્ય સ્વરૂપે, ક્રમ સ્વરૂપે, ફલિતાર્થ સ્વરૂપે તમે કોઈ ફકરો આપો અને બાળક એનો સારાંશ કહે તો એવી પણ કસોટી આપી આપણે બોધાત્મક અભિશક્તિઓનો વિકાસ કરી શકીએ છીએ. ગિલફર્ડ ત્યારબાદ સ્મૃતિ અંકન. સ્મૃતિ અંકનમાં જ્યારે તે કોઈ બાળકને સ્મૃતિ અંકન અને સ્મૃતિ ધારણ આ બે પરિસ્થિતિ આપવામાં આવે ત્યારે કોઈ બાળકને તમે ક્રમમાં આંકડાઓને વાંચવાનું કહો ત્યારે તે આંકડા વાંચી બતાવે તો તે સ્મૃતિ અંકન છે. આંકડાઓ એને ક્રમમાં યાદ રાખ્યા છે. અને આને આ બાળકને તમે જ્યારે એ જ આંકડા ઉલટા ક્રમમાં કહો ત્યારે તે બાળક ઉલટા ક્રમમાં આંકડા વાંચે ત્યારે સ્મૃતિ ધારણ છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ બાળકને તમે કોઈ ફકરો આપો છો, એ ફકરાને અથવા કોઈ આંકડાને ક્રમમાં યાદ રાખે છે તો એ સ્મૃતિ કર્યું છે, એકમ છે. અને ઉલટા ક્રમમાં જ્યારે એને ક્રમમાં બોલવાનું હોય છે ત્યારે એને ચિંતન કરવું પડે છે, એટલે ઉલટા ક્રમમાં યાદ રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વિકેન્દ્રિત ચિંતન. વિકેન્દ્રિત ચિંતનમાં બાળક કોઈ ચિંતન જ્યારે કરે છે ત્યારે કોઈ બાળકને તમે બોધાત્મકમાં વિકેન્દ્રિત ચિંતનમાં કોઈ મીણબત્તી સળગાવીને તમે આપો છો અને મીણબત્તી સળગતી મીણબત્તીનું બાળકને અવલોકન કરવાનું તમે કહો છો
અને અવલોકન માટે બાળક વિકેન્દ્રિત ચિંતન કરશે અને અવલોકન કર્યા પછી પોતાના અમૂર્ત ચિંતનથી પોતે પોતાના અવલોકનો નોંધશે. આવી પરિસ્થિતિમાં બાળકને કોઈ અમુક અક્ષર આપવામાં આવે, કથી શરૂ થતા અક્ષરો ઝડપથી લખો, વાર્તાનું શીર્ષક આપવામાં આવે, વાર્તા આપવામાં આવે અને એ વાર્તાનો સાર લખવાનું કે કોઈ કાર્ટૂન કે આકૃતિ રજૂ કરી અને એ કાર્ટૂન વિશે લખવાનું કે ત્યારે એ વિકેન્દ્રિત ચિંતન કરે છે. અને આ વિકેન્દ્રિત ચિંતનથી એકમો, વર્ગો, ફલિતાર્થો ઉપર પોતે પોતાની બુદ્ધિથી સોલ્વ કરે છે. વિકેન્દ્રિત ચિંતનમાં બીજું આપણે સ્પષ્ટ ઉદાહરણથી, સહેલા ઉદાહરણથી સમજીએ કે કોઈ બાળકને તમે એમ પૂછો કે ટેલિફોનની ડાયરીના ઉપયોગ કયા કયા, તો પોતાના ચિંતન પ્રમાણે, પોતાના અમૂર્ત ચિંતનથી બાળક જવાબ આપશે કે ટેલિફોનની ડાયરી છે તે દૂધની તપેલી ઉપર ઢાંકી શકાય, કોઈ દરવાજો વારી ઘડીએ ખુલતો હોય તો એને દરવાજા મૂકી શકાય, કોઈ હિસાબ લખવા માટે પણ વાપરી શકાય, ટેલિફોનની ડાયરીમાંથી પિનકોડ પણ શોધી શકાય, નંબરો પણ ટેલિફોનની ડાયરીમાંથી આપણને મળી શકે, કોઈના સરનામા પણ મળી શકે. આવું અમૂર્ત ચિંતન કરી અને અલગ અલગ જવાબો બાળક આપશે. આ બાળક અમૂર્ત ચિંતન કરી પોતે ટેલિફોનની ડાયરીના ઉપયોગો લખશે. પ્રથમ એક વર્ગના વિવિધ દિશાના વાર્તાનું શીર્ષક, આકૃતિ પરિવર્તન કરી અને એના ફલિતાર્થ શોધશે. તો વિકેન્દ્રિત ચિંતન દ્વારા પણ બાળક પોતાના બુદ્ધિનો વિકાસ કરશે. ત્યારબાદ કેન્દ્રિત ચિંતન. તો કેન્દ્રિત ચિંતનમાં તમે કોઈ બાળકને ક્રમમાં ગોઠવવાનું, તમે કોઈ સમસ્યા આપો છો, કોઈ પ્રસંગ આપો છો અને પ્રસંગને ક્રમમાં ગોઠવવાનું કહો છો તમે. તો ક્રમમાં જ્યારે ગોઠવવાનું બાળકને આવે ત્યારે તમે એવા સેન્ટેન્સ આપી શકો કે આને ક્રમમાં ગોઠવો. ટેલિફોન કરીને લાઈવ બંબો બોલાવ્યો, ચા મૂકવા સ્ટવ સળગાવ્યો, પાણીની સૂંઢ વડે આગ હુલવવી, લાઈવ બંબો ઘંટ વગાડતો ઝડપથી આવ્યો. અને તમે જ્યારે ક્રમમાં ગોઠવવાનું બાળકને કહો છો ત્યારે કેન્દ્રિત ચિંતન થયું કહેવાય. અને બાળક ક્રમમાં ગોઠવશે. કોઈ આકૃતિ, રંગો પારખવાનું તમે જ્યારે બાળકને કહો છો ત્યારે કેન્દ્રિત ચિંતન થયું. કેન્દ્રિત ચિંતન એટલે એની સામે હોય, એની સામે હોય અને એને ક્રમ પ્રમાણે ગોઠવે, એને પારખે. વિદ્યાર્થી મિત્રો, બોધાત્મક સ્મૃતિ, અંકન, સ્મૃતિ ધારણ, વિકેન્દ્રિત ચિંતન અને કેન્દ્રિત ચિંતન. ત્યારબાદ આપણે બાળક મૂલ્યાંકન કરશે. ગિલફર્ડ કહે છે કે બોધાત્મક, કેન્દ્રિત ચિંતન, વિકેન્દ્રિત ચિંતન, સ્મૃતિ, સ્મૃતિ ધારણ અને મૂલ્યાંકન. તો બાળકને એવી પ્રવૃત્તિ આપી શકાય કે જેમાં એના મૂલ્યાંકનનો વિકાસ થાય, એ કોઈનું મૂલ્યાંકન કરી શકે. તો મૂલ્યાંકનમાં બાળક તમે કોઈ એવું સરખું જોડકું આપો અને જોડકામાં બાળક સરખું જોડકું શોધી શકે. બાળકને કોઈ સરખી કહેવતો આપો, ચિહ્નો આપો તો બાળક શોધી શકશે. દાખલા તરીકે કોઈ બાળકને તમે સરખી કહેવતો આપો કે
બોડકીને કાસ્કો, ટકેશર ભાજી, ટકેશર ખાજા, ટકાની ડોશી અને ઢબુ મુન્નામણ, આવી તમે કહેવતો એને આપો અને ઓળખવાનું કોક આમાં સરખી કહેવતો કઈ છે. તો બાળક મૂલ્યાંકન દ્વારા એનું સંબંધ ઓળખશે, સરખામણી કરશે અને પોતે એસઆઈ મોડલ દ્વારા 180 ઘટકો કોષોનો ઉપયોગ કરી અને બુદ્ધિનો વિકાસ કરશે. એક અવયવ, દ્વિઅવયવ જે જનરલ ફેક્ટર અને વિશિષ્ટ શક્તિનો બનેલો છે, પણ ગિલફર્ડ એસઆઈ મોડલ દ્વારા બુદ્ધિ 180 કોષોની બનેલી છે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને બાળક પ્રક્રિયા દ્વારા, નિપજ દ્વારા અને વિષય વસ્તુ 3 પરિમાણનો સાથે ઉપયોગ કરી પોતાના બુદ્ધિનો વિકાસ કરે છે. અમૂર્ત ચિંતન કરે છે, વિકેન્દ્રિત કરે છે, કેન્દ્રિત ચિંતન, સ્મૃતિ કરે છે, સ્મૃતિને ધારણ કરે છે. તમે કોઈ 10 વસ્તુઓ જોઈ હોય અને વસ્તુઓ લઈ લેવામાં આવે અને પછી કહેવામાં આવ્યું કે 10 વસ્તુઓ કઈ કઈ હતી તમે લખો, તો એ તમે સ્મૃતિ ધારણ કર્યું છે. સ્મૃતિ તો કરી, પછી ધારણ કર્યું અને પછી લખવાનું છે. તો એ સ્મૃતિ ધારણ થયું. તમને કોઈ મૂલ્યાંકન કરવાનું કે આ વસ્તુઓ બધી આપેલી છે, એ વસ્તુઓની જોડ બનાવો, કોના સાથે કઈ વસ્તુ સરખામણી કરે છે. તો તમે મૂલ્યાંકન કરશો અને એની સરખામણી કરશો. વિદ્યાર્થી મિત્રો, એસઆઈ મોડલ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટેલેક્ટ 3 પરિમાણ મોડલ કહેવાય. ગિલફર્ડે આપ્યું, એનું આપણે વિગતવાર સમજ્યા. હવે બુદ્ધિમાપન. તમને જનરલી ખ્યાલ છે કે બુદ્ધિને માપવામાં આવે છે. બુદ્ધિ જનરલી શારીરિક બાબતો, અસ્થિવિદ્યા, મસ્તિષ્ક વિદ્યા, શરીરશાસ્ત્ર, સંવેદનશીલતા, ગતિવાહી કસોટીઓ અને છેલ્લે આઈક્યુ, બુદ્ધિઆંક. શરૂઆતમાં પહેલાના જમાનામાં શારીરિક બાબતો દ્વારા બુદ્ધિનું માપન થતું. એટલે કે ચહેરો, નાકની દાઢી, શરીરનું માસલ પડ, તેમજ ગળાનો ભાગ, નાકનું ટેરવું, આંખો, ખોપરીનો વિકાસ દ્વારા બુદ્ધિનું માપન થતું. જેનું નાકનું ટેરવું, ચીબું, એ બુદ્ધિશાળી. જેનું નાકનું ટેરવું બહુ લાંબુ, એ મંદ બુદ્ધિવાળો. આવું નક્કી થતું. મસ્તિષ્ક એટલે કે મગજ દ્વારા, માનસિક ક્રિયાઓ દ્વારા પોતાના બુદ્ધિનું માપન થતું. શરીર ઉપર શરીરનો આકાર, ગાલ ઉપર માસલનું પડ, લચીલા ગાલ, નમણી આંખો, લાંબી ડોક દ્વારા બુદ્ધિનું માપન થતું. સંવેદનશીલતા, લાગણી, ધૃણા, સહનશીલતા વગેરે દ્વારા પહેલાંના જમાનામાં બુદ્ધિનું માપન થતું. ત્યારબાદ ગતિવાહી કસોટીઓ આવી. ગતિવાહી મોટર એટલે કે તમને જે પ્રવૃત્તિઓ સોંપવામાં આવી, પ્રવૃત્તિઓ તમે કેવી રીતે કેટલા સમયમાં કરો છો એનાથી તમારી બુદ્ધિ નક્કી થતી. આ બધાના
મનોવૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે શું નાકનું ટેરવું જોઈ અને ગુનેગારને નક્કી કરશું, કોઈ બુદ્ધિશાળી લેખકને નક્કી કરશું? ટૂંકમાં શરીરના આકારો પોતાની પ્રવૃત્તિઓ જોઈ અને બુદ્ધિનું માપન ન થઈ શકે. એટલે બુદ્ધિ, આંખ, આઈક્યુ એવો માનસિક કસોટીઓ માટે બુદ્ધિ કસોટીઓ બનાવવામાં આવી અને આઈક્યુ નક્કી કરવામાં આવ્યો. સૌ પ્રથમ 1905માં પ્રથમ બુદ્ધિ કસોટી સ્ટેમ્ફર્ડ બીને બનાવી. 1908માં આ બુદ્ધિ કસોટીમાં થોડું રિવાઇઝ થઈ અને માનસિક વયની સંકલ્પના સાયમન નામના મનોવૈજ્ઞાનિકે કરી. 1912માં સ્ટેમ્ફર્ડ બીને અને સાયમને બુદ્ધિ માપન માટેનું એક સૂત્ર આપ્યું. ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન આઈક્યુ બરાબર મેન્ટલ એજ ડિવાઈડ બાય ક્રોનોલોજીકલ એજ. સ્ટર્ન નામના મનોવૈજ્ઞાનિકે 1912માં આ સૂત્ર આપ્યું. એના દ્વારા બુદ્ધિઆંક શોધવામાં આવતો. ધીરે ધીરે સંશોધન થયું. 1916માં આઈક્યુ બરાબર મેન્ટલ એજ અને ક્રોનોલોજીકલ એજ ને મલ્ટીપાય 100 કરવામાં આવ્યા, એટલે 100 વડે ગુણવામાં આવ્યા. ટર્મન નામના મનોવૈજ્ઞાનિકે જે છેલ્લું સૂત્ર આપ્યું એને અત્યારે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ આઈક્યુ શોધવા માટે. મેન્ટલ એજ અને ક્રોનોલોજીકલ એજ સામાન્ય રીતે જો મેન્ટલ એજ અને ક્રોનોલોજીકલ એજ એટલે કે માનસિક વય અને શારીરિક વય તમારી સરખી હોય તો તમારો આઈક્યુ એવરેજ આવે એટલે કે 100 આવે. એટલે કે તમે જે ધોરણમાં ભણો છો એ ધોરણનું જ તમને આવડે અને એટલું જ આવડે તો તમારી બુદ્ધિ, આંખ, આઈક્યુ 100 છે. જો તમારું આઈક્યુ એવરેજ હોય તો તમે જેટલી ઉંમરના છો એટલું જ તમને આવડે છે, એટલી જ તમારી માનસિક વય છે. સામાન્ય રીતે માનસિક વય એટલે તમને જેટલી ઉંમરના તમે છો એ જે તમારી ઉંમર છે એ શારીરિક વય છે અને તમને જેટલું આવડે છે એ માનસિક વય છે. 6 વર્ષનું બાળક હોય અને 10 વર્ષના બાળક જેટલું આવડતું ચિત્રમાં તમને દેખાય છે. 11 વર્ષનું બાળક છે એને 19 વર્ષના બાળક જેટલું આવડે છે તો એની માનસિક વય 19 થઈ કહેવાય, જ્યારે શારીરિક વય 11 છે. જ્યારે બીજા ચિત્રમાં જોઈએ કે 19 વર્ષનું એક બાળક છે એને 11 વર્ષના બાળક જેટલું જ આવડે છે, તો બીજા ચિત્રની અંદર જે છે એ 19 વર્ષ છે એ એની શારીરિક વય છે, જ્યારે માનસિક વય એની 11 થાય. એટલે કે જો 10 વર્ષનું બાળક હોય અને 10 વર્ષ જેટલું આવડે એટલે માનસિક વય 10 હોય તો શારીરિક વય અને માનસિક વય સરખી બની એટલે એનો આઈક્યુ 100 બને, એવરેજ બને. પરંતુ માનસિક વય વધારે હોય એટલે કે 11 વર્ષના બાળકને 19 વર્ષના બાળક જેટલું આવડે એટલે કે માનસિક વય વધુ છે, શારીરિક વય એની 11 છે એટલે કે ઓછી છે, તો એનો આઈક્યુ હંમેશા 100 ઉપર જવાનું, એટલે એવરેજ કરતાં વધુ થવાનું. એટલે કે તમે જે ઉંમરના છો એ ઉંમર કરતાં તમને વધુ આવડે તો તમારો આઈક્યુ 100 કરતાં અપ જવાનો, ઊંચો જવાનો. એટલે સ્વામી વિવેકાનંદને આપણે કહેતા હતા કે એમનો આઈક્યુ બહુ ઊંચો છે કારણ કે એમની જેટલી ઉંમર છે એ કરતાં એમને વધારે જ્ઞાન હતું, વધારે પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધી શકતા, વધારે અમૂર્ત ચિંતન કરી શકતા. જેનું
માનસિક વય સામાન્ય રીતે શારીરિક વય કરતાં ઓછો હોય તો એનો આઈક્યુ 100 કરતાં ઓછો રહેવાનો. એટલે માનસિક વય અને શારીરિક વય સામાન્ય રીતે એવરેજમાં, એટલે કે જેટલી ઉંમરના આપણે છે એટલી ઉંમરનું તો આપણને કમસે કમ આવડવું જોઈએ, એટલું તો આપણે ચિંતન કરી શકતા હોય છીએ. આપણા અભ્યાસક્રમ જે બનાવવામાં આવે છે, અભ્યાસક્રમમાં જે પાઠ્યક્રમ હોય છે એ તમારી વય અનુસાર, રસ રુચિ અને વલણ અને ક્ષમતાઓ અનુસાર બનાવવામાં આવે છે. કારણ કે તમારી માનસિક વય એટલી હોય છે, એટલે કે તમે જે ઉંમરના છો એ ઉંમરને સાજે એ રીતે જ તમને અભ્યાસક્રમ આપવામાં આવે છે, ચિંતન આપવામાં આવે છે. એટલે એવરેજ તમારો બુદ્ધિઆંક 100 હોય છે. પરંતુ ઘણા અપવાદમાં બાળકો એવા હોય છે કે જે ઉંમરના હોય છે એ કરતાંય થોડા એક સ્ટેપ આગળ વધી અને પોતે બીજાની સમસ્યાઓને સોલ્વ કરતા હોય, બીજા પ્રશ્નોને હલ કરતા હોય અને અમૂર્ત ચિંતનથી પોતાનો બુદ્ધિઆંક 100 કરતાં વધુ લઈ જતા હોય છે. જ્યારે અમુક વ્યક્તિઓ એવા પણ હોય છે કે જે જેટલી ઉંમર હોય છે એના કરતાં પરાગતિ તરફ જાય. એટલે કે જે ઉંમરના છે એ કરતાં એનાથી નાની ઉંમરના બાળકો પણ એના કરતાં હોશિયાર હોય અથવા નાના બાળકો પાસેથી શીખતા હોય, નાના બાળક જેટલું એમને ન આવડતું હોય એવા વ્યક્તિઓની બુદ્ધિઆંક 100 કરતાં નીચો જાય છે. સામાન્ય રીતે જ્યારે આપણે બુદ્ધિમાપન કરતા હોય બુદ્ધિ કસોટીઓ દ્વારા, ત્યારે બુદ્ધિઆંકનું એનાલિસિસ કરતા હોય. તો એનાલિસિસ આપણે સામાન્ય રીતે એવા કરતા હોય કે જેનો બુદ્ધિઆંક 140થી વધુ આવ્યો હોય, 140 હોય તો એને આપણે ઉત્તમ, અતિ ઉત્તમ બુદ્ધિ ધરાવે છે, અતિ ઉત્તમ બુદ્ધિશાળી વ્યક્તિ છે એવું આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ. એટલે કે બુદ્ધિ કસોટી દ્વારા જ્યારે બુદ્ધિઆંક આપણે શોધતા હોઈએ ત્યારે જેનો બુદ્ધિઆંક 140 કે એનાથી અપ આવ્યો હોય એને આપણે અતિ ઉત્તમ બુદ્ધિ કહીએ છીએ. જે વ્યક્તિ 140થી નીચા હોય, 120 અને 140ની વચ્ચે હોય તો આપણે એને વિશેષ બુદ્ધિશાળી વ્યક્તિ કહીએ છીએ. જે વ્યક્તિ 100થી 120ની વચ્ચે હોય છે એને આપણે ઉત્તમ બુદ્ધિ કહીએ. એટલે 100 ઉપર ગયો 120 સુધી તો ઉત્તમ બુદ્ધિ કહીએ છીએ, જે તમારામાંથી ઘણા હશે. અને 90થી 100 વચ્ચે હોય છે, એટલે કે 100 જેને આવે છે એને આપણે એવરેજ કહીએ છીએ. આ એવરેજ બુદ્ધિ 90થી 100ની વચ્ચે આપણે કહીએ છીએ. અને 90થી નીચે હોય છે, 90થી 70 સુધી એને આપણે સામાન્ય નિમ્ન બુદ્ધિ કહીએ છીએ. અને 70થી જેને નીચે છે, હવે 70થી નીચે છે એ બાળકોને, એ વ્યક્તિને આપણે મંદ બુદ્ધિશાળી વ્યક્તિઓ કહીએ છીએ, ગૂઢ વ્યક્તિઓ કહીએ છીએ. જેને આપણે 2 કે 3 વખત બોલીએ ત્યારે સમજાય, 2 કે 3 વખત કોઈ કાર્ય કહીએ ત્યારે એ કાર્ય કરે. જે વ્યક્તિને બેસવાનું ન કહીએ ત્યાં સુધી બેસે નહીં, ઊભું થવાનું ન કહીએ ત્યાં સુધી ઊભા ના થાય. જેને ખાવાનું, ઊંઘવાનું દરેક વ્યક્તિ એને સલાહ આપવી પડે, સૂચન કરવું પડે, એ મંદ બુદ્ધિના છે. એટલે પોતે અમૂર્ત ચિંતન કરી શકતા નથી. તો બુદ્ધિમાપન પહેલાંના જમાનામાં અસ્થિવિધા શરીરશાસ્ત્ર દ્વારા થતું, ત્યારબાદ ધીરે ધીરે સંશોધન થયા અને બુદ્ધિમાપન માટે બુદ્ધિ કસોટીઓ દ્વારા બુદ્ધિઆંકનો કોન્સેપ્ટ આવ્યો. સૌપ્રથમ 1905માં બુદ્ધિ કસોટી સ્ટેમ્પલ બીને પોતાના દેશના સૂચનથી બુદ્ધિ કસોટી બનાવી. લશ્કરોમાં ભરતી કરવા માટે, સૈનિકોની ભરતી કરવા માટે બુદ્ધિ કસોટીનો ઉપયોગ થયો. ધીરે ધીરે એમના શિષ્ય, એમના મિત્ર સાયમને મદદ કરી અને માનસિક વય, મેન્ટલ એજ એવો શબ્દ આપ્યો.
એનાથી આગળ એમને સ્ટને સૂત્ર આપ્યું માનસિક વય અને શારીરિક વય, અને ટર્મને એમાં સુધારો કરી અને 100 વડે ગુણી અને એની બુદ્ધિઆંક શોધવાનો પ્રયત્ન કર્યો. બુદ્ધિઆંક ત્યારબાદ બુદ્ધિ કસોટી. તો બુદ્ધિ કસોટી સામાન્ય રીતે બુદ્ધિ કસોટીઓ 2 પ્રકારની હોય, વ્યક્તિગત બુદ્ધિ કસોટી હોય અને સામૂહિક બુદ્ધિ કસોટી હોય. વ્યક્તિગત બુદ્ધિ કસોટીઓમાં શાબ્દિક હોય, અશાબ્દિક હોય અને ક્રિયાત્મક હોય. જ્યારે સામૂહિક બુદ્ધિ કસોટીમાં શાબ્દિક હોય અને અશાબ્દિક હોય, એમાં ક્રિયાત્મક હોતી નથી. વ્યક્તિગત બુદ્ધિ કસોટી એટલે શું? તો સામાન્ય રીતે એક જ બાળકને બુદ્ધિ કસોટી આપી શકાય. એકલા બાળકને એ જ સમયે એના માટે જ બનાવેલી હોય એ વ્યક્તિગત છે. એટલે એક બાળકને આ કસોટી આપવામાં આવે છે એ વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય. આ વ્યક્તિગત બુદ્ધિ કસોટીમાં સમય અને નાણાંનો ખર્ચ વધારે થાય છે. આ વ્યક્તિગત કસોટી હોય એ શાબ્દિક પણ હોય. શાબ્દિક એટલે અક્ષર, શબ્દો, વાક્ય રચના જેને વાંચી શકે. એટલે વ્યક્તિગત કસોટી શાબ્દિક ભણેલા વ્યક્તિઓને આપી શકાય છે. એટલે પોતે શબ્દો અને અક્ષર જ્ઞાનથી આ કસોટીમાં પોતે પ્રશ્નોના જવાબ આપે છે અને એના આધારે બુદ્ધિ આંક નક્કી થાય છે. તો શાબ્દિક બુદ્ધિ કસોટી ભણેલા બાળકોને વ્યક્તિગત અપાય છે, એને વ્યક્તિગત શાબ્દિક બુદ્ધિ કસોટી કહે છે. જે બાળકને સમય, નાણાં અને એના માટેની વ્યવસ્થાઓ અલાયદી કરવી પડે છે. ત્યારબાદ વ્યક્તિગત બુદ્ધિ કસોટી અશાબ્દિક. તો અશાબ્દિક બુદ્ધિ કસોટીમાં સામાન્ય રીતે નિરક્ષર જે લોકો ભણેલા નથી, જે બાળકો ભણેલા નથી એ બાળકોને આકૃતિઓ અને સંજ્ઞાઓ દ્વારા અથવા મૌખિક અશાબ્દિક કસોટીઓ આપવામાં આવે છે, જેમાં અક્ષર જ્ઞાન હોતું નથી. આ પણ વ્યક્તિગત હોઈ શકે. જ્યારે ક્રિયાત્મક વ્યક્તિગત કસોટી કોઈ બાળકને કોઈ પ્રવૃત્તિ આપવામાં આવે છે, કોઈ આકૃતિ દોરવામાં આવે છે, કોઈ સાધનો ગોઠવવામાં આવે છે, કોઈ રમકડાને ક્રમમાં ગોઠવવાનું હોય છે, કોઈ પઝલ હોય છે અને એના દ્વારા વ્યક્તિગત શાબ્દિક અને અશાબ્દિક ત્યારબાદ ક્રિયાત્મક દ્વારા પણ કોઈ બાળક કોઈ વ્યક્તિની બુદ્ધિ શોધી શકાય છે અને બુદ્ધિમાનક નક્કી થાય છે. સામૂહિક બુદ્ધિ કસોટી. સામૂહિક બુદ્ધિ કસોટીમાં શાબ્દિક અને અશાબ્દિક આવા 2 પ્રકાર હોય છે. શાબ્દિક બુદ્ધિ કસોટી સમૂહમાં આપવામાં આવે છે, અક્ષર જ્ઞાન હોય છે. એમાં એક બાળકને નહીં પણ આખા વર્ગને, આખા સમાજને, આખી શાળાને, શાળાના વર્ગોને સામૂહિક રીતે બુદ્ધિ કસોટી અપાય છે. આ સામૂહિક શાબ્દિક બુદ્ધિ કસોટી સમગ્ર વ્યાપ વિશ્વને જે અક્ષર જ્ઞાન ધરાવે છે, જે શબ્દ અને વાક્ય રચના દ્વારા પોતાના પ્રશ્નોના જવાબ આપી શકે છે, એ શાબ્દિક સામૂહિક બુદ્ધિ કસોટી. એવી જ અશાબ્દિક સામૂહિક બુદ્ધિ કસોટી આ પણ વર્ગમાં અપાય, સમૂહમાં અપાય
પણ નિરક્ષર લોકોને અપાય, જૂથને અપાય, અને જે લોકો અક્ષર જ્ઞાન જાણતા નથી તે લોકો મૌખિક આકૃતિ દ્વારા, સંજ્ઞાઓ દ્વારા ઓળખી અને એના જવાબ આપે છે. સામૂહિક બુદ્ધિ કસોટી સામાન્ય રીતે સમય અને નાણાંનો બચાવ કરે છે. એના માટે કોઈ અલાયદી વ્યવસ્થા કરવાની હોતી નથી. સમય એના માટે બાળકોને વ્યક્તિગત મળવું પડતું નથી. જૂથમાં આ કસોટી આપી શકાય છે. બુદ્ધિમાપન માટે કસોટીઓ દ્વારા બુદ્ધિઆંક નક્કી થાય છે. વિદ્યાર્થી મિત્રો, બાળકનો બુદ્ધિઆંક નક્કી કરવા માટે સામાન્ય રીતે બુદ્ધિમાનાંકથી આપણે હાલની પરિસ્થિતિમાં માનસિક વય અને શારીરિક વય દ્વારા જ નક્કી કરીએ છીએ, અને એ પણ બુદ્ધિ કસોટી દ્વારા. પણ આ બુદ્ધિ કસોટીથી ફક્ત એને અભ્યાસ અથવા શિક્ષણના જ પ્રશ્નો પૂછીને આપણે નક્કી કરીએ છીએ, પણ બીજા ક્ષેત્રમાં બીજી શક્તિઓ એનામાં કેટલી છે એ આપણે નક્કી કરી શકતા નથી. એટલે બુદ્ધિ કસોટી શિક્ષણ ક્ષેત્રમાં અભ્યાસ માટે જ અને અભ્યાસના જ પ્રશ્નો હોય છે. એટલે એનાથી બુદ્ધિમાનાંક અથવા બાળકમાં બુદ્ધિશાળી છે અથવા મંદ બુદ્ધિનો છે, સામાન્ય બુદ્ધિ ધરાવે છે એવું આપણે નક્કી કરીએ છીએ, જે અવ્યવહારુ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિ માપન વર્ગમાં બુદ્ધિ અથવા બુદ્ધિ કસોટી દ્વારા આપણે વર્ગમાં આપણને શું ફલિતાર્થ મળે, આપણને વર્ગમાં કેવી રીતે ઉપયોગી છે. તો સર્વસામાન્ય એક વાત તો આંખે ઉડીને આપણને વળગે જ છે કે આપણે બુદ્ધિ કસોટી દ્વારા કોઈની બુદ્ધિનો માનાંક શોધ્યો હોય અથવા બુદ્ધિશાળી છે એવું પ્રસ્થાપિત કર્યું હોય તો આપણે બાળકને પોતાના વ્યવસાય પસંદ કરવામાં મદદ કરી શકીએ છીએ. તો પોતાની વ્યવસાય પસંદગીમાં બુદ્ધિ કસોટીઓ બુદ્ધિ મદદરૂપ છે. એ વર્ગમાં શૈક્ષણિક ફલિતાર્થ છે, એટલે શિક્ષક તરીકે બાળકની વૈયક્તિક ભિન્નતા પારખી, બાળકમાં જુદાપણું, ભેદપરખની તારવણી કરી અને પોતે પોતાના શિક્ષણ પદ્ધતિઓ, અધ્યાપન કૌશલ્યોનો ઉપયોગ કરી શકે છે. બુદ્ધિનો શિક્ષણમાં ઉપયોગ બાળકની તારવણી કરવામાં છે. કયો બાળક કઈ પદ્ધતિથી, કયો અભ્યાસક્રમ, એનું રસ, રુચિ, વલણ વગેરે જાણી શકાય છે. બુદ્ધિશાળી બાળકને પોતાના કાર્યો, નિયમિતતા, લક્ષ્ય, સફળતાઓ, પોતાની સમસ્યાઓ અને મૂંઝવણ, આ દરેકમાં જો શિક્ષક બુદ્ધિશાળી બાળકને ઓળખતો હોય તો મદદરૂપ બને છે. શિક્ષક વર્ગમાં બાળકને પોતાના અનુકૂલન સાધવામાં,
નવું નવું શીખવા માટેની પ્રેરણા આપવામાં મદદરૂપ બને છે. બુદ્ધિ બાળકનો સર્વાંગી વિકાસ કરે છે. પોતાની શારીરિક શક્તિઓ, માનસિક શક્તિઓ અને સાંવેગિક શક્તિઓમાં મદદરૂપ બને છે. બુદ્ધિ કસોટી દ્વારા શિક્ષક બાળકમાં આત્મવિશ્વાસ, માનસિક સ્વાસ્થ્ય, પોતાની ટેવો અને અપાનુકૂલનથી બને એટલા દૂર રાખે છે. હતાશા, તંગદિલી અને સંઘર્ષ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે બુદ્ધિશાળી વ્યક્તિને શિક્ષક મદદરૂપ બને છે. શૈક્ષણિક ફલિતાર્થ બુદ્ધિશાળી બાળક, જો બુદ્ધિશાળી બાળક હોય તો પોતે પોતાના સફળતાના સોપાનો, અમૂર્ત ચિંતન અને વિકેન્દ્રી ચિંતન દ્વારા પ્રયાસ કરવા માટે સતત પ્રેરણા આપે છે. જ્યારે મંદબુદ્ધિના બાળકોને પોતાની શિક્ષણ પ્રણાલી, પોતાનું અનુકૂલન ક્ષમતા, પોતાનો માનસિક વ્યવહાર, સાંવેગિક નિર્મળતા, લઘુતા ગ્રંથિ, ભય, ડર વગેરેથી સતત દૂર રાખવા માટે પ્રયત્ન કરે છે. મંદબુદ્ધિના બાળકો અને તેજસ્વી બાળકો વચ્ચે બાળકને કોઈ અન્યાય ન થાય તે માટે શિક્ષક સતત પ્રયત્નશીલ રહે છે. સમવયસ્ક વડીલ જેવી ભૂમિકા ભજવી અને શિક્ષક બાળકને સતત પ્રોત્સાહિત કરે છે. બુદ્ધિ એક અભિન્ન અંગ છે. સતત પોતાના વિકાસમાં બુદ્ધિશાળી વ્યક્તિ નવી નવી પ્રવૃત્તિઓથી, સમસ્યાઓથી, પ્રેરણા સ્ત્રોત, વિદ્વાનોના સેમિનારથી, વર્કશોપથી શિક્ષક બાળકમાં બુદ્ધિનો વિકાસ કરી શકે છે. શિક્ષક બાળકમાં અવનવી સમસ્યાઓ, પ્રવૃત્તિઓ અને ફલિતાર્થોથી બાળકમાં લાગણીનો સ્વીકાર, પ્રશ્નો પૂછવા, વખાણ કરવા જેવા અભિગમો દ્વારા બુદ્ધિનો વિકાસ કરી શકે છે. મંદબુદ્ધિના બાળકોની શારીરિક જરૂરિયાતો સંતોષવા માટે શિક્ષક વાલી તરીકેનો, માર્ગદર્શક તરીકેનો મહત્વનો રોલ ભજવી શકે છે. પ્રેમની જરૂરિયાત માટે બાળક
ને પોતે પૂરતો પ્રેમ આપે છે અને બુદ્ધિનો વિકાસ કરે છે. બાળકમાં સલામતી રાખવા માટે પોતે લઘુતા ગ્રંથિથી ન પીડાય, કોઈનાથી ન ડરે, પોતે મંદબુદ્ધિ ધરાવે છે, બહુ નીચો માણસ છે, મને કાંઈ નહીં આવડે, એવી સતત સંકલ્પનાઓથી મૂંઝવણથી ઘેરાયેલો બાળકને પોતે સલામતી આપશે, બુદ્ધિશાળી બાળકની જોડે બેસાડશે અને પોતાને સાજે પોતાને આવડે એવા પ્રશ્નો પૂછી અને સતત પ્રફુલ્લિત રાખશે. બાળકમાં સ્વનો વિકાસ થાય, પોતે હું કોણ છું, મારે શું કરવાનું છે, વિદ્યાર્થી તરીકે મારે કઈ ફરજો છે, એ બધાથી વાકેફ કરે છે. શિક્ષક મંદબુદ્ધિવાળા બાળકો અને બુદ્ધિશાળી બાળકોને પોતે સજાગ રાખે છે. છેલ્લે વિદ્યાર્થી મિત્રો, બાળકને પોતાની પ્રતિષ્ઠા જળવાય, મંદબુદ્ધિવાળા બાળકની પ્રતિષ્ઠા જળવાય અને બુદ્ધિશાળી બાળકની પ્રતિષ્ઠા જળવાય એવા કાર્યોની વહેંચણી પણ શિક્ષક વર્ગમાં કરશે અને બુદ્ધિનો વિકાસ કરશે. જે બાળકને જે પ્રવૃત્તિમાં રસ હોય એ જ પ્રવૃત્તિમાં બાળકની સામેલગીરી કરી અને એને આગળ લઈ જશે. બાળક મૂંઝાયેલા પ્રશ્નોને દૂર કરવા માટે શિક્ષક બાળકનું વ્યક્તિગત માર્ગદર્શન આપશે અને બાળકને વ્યક્તિગત પણ મળશે. આમ શિક્ષક વર્ગમાં બાળકના બુદ્ધિનો વિકાસ થાય એ માટે સઘળા પ્રયત્નો કરશે. બુદ્ધિ અને બુદ્ધિ કસોટી દ્વારા વર્ગમાં બાળકના બુદ્ધિના વિકાસ કરવા માટે શિક્ષકે બુદ્ધિ અને બુદ્ધિ કસોટી જાણવી જરૂરી છે અને બાળકનું બુદ્ધિમાનાંક જાણવું પણ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગિલફર્ડનું એસઆઈ મોડલ, જૂની બુદ્ધિમાપન, ત્યારબાદ સ્ટેમ્પલ બીને, સાયમન ટર્મનનો બુદ્ધિમાનાંક, આઈક્યુ, શ્રેષ્ઠ આઈક્યુ ધરાવનાર બાળક અને બુદ્ધિ કસોટી, બુદ્ધિના શૈક્ષણિક ફલિતાંશ, શિક્ષક બાળકને બુદ્ધિ વિકાસ માટે શું શું કરી શકે છે, બુદ્ધિ કસોટીનું મહત્ત્વ વિશે આપણે આજ સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, આપને ગિલફર્ડ બુદ્ધિમાપન અને બુદ્ધિ કસોટીના ઉપયોગ વિશે ખ્યાલ આવ્યો હશે. તો સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા ધન્યવાદ. નમસ્તે, અસ્તુ, જય હિન્દ.